જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ફરી શિક્ષણ મંત્રીનું મહત્વનું નિવેદન છે સામે આવ્યું છે. મિત્રો, દિવાળી પહેલાં ભરતી કરી દઈશું એવું શિક્ષણ મંત્રીએ જણાવી રહ્યા છે. ચૂકવનારું શિક્ષણ મંત્રીનું નિવેદન છે. પહેલી ભરતી કઈ આવવાની છે, એકવાર માહિતી અંત સુધી નિહાળજો અને જે કોલ રેકોર્ડિંગ છે એ કોલ રેકોર્ડિંગ જરૂરથી સાંભળજો, કેમ કે શિક્ષણ મંત્રી દ્વારા જે કહેવામાં આવ્યું છે એમને માહિતી ઓફિશિયલ આપી છે કે જે કયા વિભાગમાં પહેલી ભરતી આવશે અને સ્ટેપ બાય સ્ટેપ જે ક્રમિક ભરતી કરવાના છે ભરતી કેલેન્ડર પ્રમાણે એની સંપૂર્ણ માહિતી અહીંયા શિક્ષણ મંત્રી આપી છે. તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ. તો સાંભળીએ આ કોલ રેકોર્ડિંગ વાયરલ. આજે જૂના શિક્ષકો 1:3 પ્રમાણેની જે ભરતી આપણે કરી રહ્યા છે, જૂના શિક્ષકો એટલે જે એમાં એમને વતનનો લાભ મળે એના માટેની એ વ્યવસ્થા છે. અને વ્યવસ્થા કંઈ નવી નથી, પુરાની હતી પણ વચ્ચે સ્ટોપ થઈ હતી અને અમે પુનઃ એને ઓપન કરી છે અને એ રીતે આપણા શિક્ષક મિત્રોની ભરતી થશે. અને સાથે સાથે આપને માધ્યમથી હું એક પણ કહેવા માગું છું, આપણું કેલેન્ડર વર્ષ જાહેર કરેલું છે એટલે અત્યારે એજ બેન્ડની જાહેરાત આપણે આપી દીધી. અત્યારે જૂના શિક્ષકોની ભરતીનું આપણે જાહેર કર્યું. હવે ટાટ ઉત્તર માધ્યમિકની આપણે જાહેરાત આપીશું, ટાટ માધ્યમિકની આપીશું અને ટેટ 2 6 થી 8ની પણ જાહેરાત આપણે આપીશું અને ટેટ 1 અને અન્ય માધ્યમ એમ તમામ આપણું કેલેન્ડર છે. દિવાળી પહેલાં આ બધી જ જે જાહેરાતો છે એ આપીને આપણે 24,700 જેટલી જગ્યાઓ છે એ આપણે ભરવા માટેનો પ્રયત્ન આપણે ચાલુ કરવાના છે. તો મિત્રો, આઈ હોપ કે તમે બધી માહિતી સાંભળી ચૂક્યા છો અને એ પણ જણાવી રહ્યા છીએ કે તમામ પ્રકારની જે ટાટ 1 ટાટ હાયર સેકન્ડરી માધ્યમિક વિદ્યા સહાયક હોય તમામની ભરતી છે એ દિવાળી પહેલાં કરવામાં આવશે અને 24,700ની ભરતી છે ભરવામાં આવશે. પરંતુ મિત્રો, આ લોકો અત્યારે નથી બોલી રહ્યા, આપણને 1 વર્ષથી આપણને લોલીપોપ આપી રહ્યા છે. બાકી તમારું શું નિવેદન છે તમે પણ કમેન્ટ સેક્શનમાં જણાવજો. જય હિન્દ, જય સંવિધાન.